હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ માર્ચ 2022 વિષય ઇતિહાસ એનો આપણે સેક્શન એનું સોલ્યુશન જોઈશું. વિભાગ એ નીચેના 1 થી 20 પ્રશ્નોના આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે. દરેકનો 1 ગુણ. 20 સવાલ આપેલા છે. જોઈએ પહેલો સવાલ, ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક જણાવો. જેમાં જવાબ આવશે નવજીવન પ્રકાશન. સવાલ નંબર 2, શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું? ડેલહાઉસીએ. નંબર 3, નાદિર શાહનું ભારત પર આક્રમણ ક્યારે થયું? ઓપ્શન સી 1739માં. ક્વેશ્ચન નંબર 4, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? ઓપ્શન ડી 1664માં. ક્વેશ્ચન નંબર 5, બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? મીર કાસિમ. 6, બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ? ઓપ્શન બી 1773. ભારતમાં ન્યાય વિષયક સુધારા, જેમાં ઓપ્શન સી બેન્ટિક. ક્વેશ્ચન નંબર 8, અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા પર કોને નિયુક્ત કર્યા? બી અંગ્રેજને. ક્વેશ્ચન 9, કંપની શાસનમાં ભારતીયોને રાષ્ટ્રીય ઉદ્યોગ કયો છે? વણાટ ઉદ્યોગ. ક્વેશ્ચન નંબર 10, રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી? ઓપ્શન ડી સ્વામી વિવેકાનંદ. 11મો સવાલ, થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય હિન્દમાં આવીને કોણે ઉપાડી લીધું? એની બેસન્ટે. ક્વેશ્ચન નંબર 12, મવાળવાદી નેતા કોણ હતા? ઓપ્શન ડી ગોપાલ કૃષ્ણ ગોખલ. 13મો સવાલ, લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી? ઓપ્શન બી શામજી કૃષ્ણ વર્મા. ક્વેશ્ચન નંબર 14, મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? એ ચંપારણ. 15મો સવાલ, મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? ઓપ્શન બી 1906માં. ક્વેશ્ચન નંબર 16, ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો? બી 1950. ક્વેશ્ચન નંબર 17, જર્મનીના લોખંડી પુરુષ કોણ હતા? સી બિસ્માર્ક. 18, વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ. આને બોલ્શેવિક ક્રાંતિ કહેવાય. ત્યારબાદ 19, રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ? 1920માં. આફ્રિકનો માટેનું સૂત્ર ગુંજતું કર્યું. વિલમોટ બ્લાઇન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સેક્શન એ. એ પછીના સેક્શન બીનું સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.